अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે નાન ખટાઈ। આ નાન ખટાઈ રેસીપી આવી છે આપણા પાસેથી નઝમાબાઈ મુલ્લા પાસેથી। એ મારી સાસુ થાય। મમ્મીની આ એક નાન ખટાઈ એકદમ સ્વાદિષ્ટ નાન ખટાઈ થાય છે। બધાયની નાન ખટાઈ ચાખી છું, પણ આ એક નાન ખટાઈ છે કે જે અત્યારે મને રેસીપી દીધા ને હું ઘરે બનાવી તો એના જેવી ના થાય। પક્કા હું એના ઘરે ગઈ ને હું જોઈ કે એ કેવી રીતે બનાવે છે, એના પછી મારી એના જેવી થઈ। પણ એક ઘણી વસ્તુ ચેન્જ કરી છે આ ઓરિજિનલ રેસિપીમાંથી, કારણ કે એ બનાવ્યા છે બહુ ઘણું ટાઈમ થયું, તો મને થયું કે હું તમને આ એક બતાવું। એકદમ સ્વાદિષ્ટ થાય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આની અંદર આપણે વાપરશું 1 કપ નિમક વગરનું માખણ, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે નિમક વગરનું માખણ વાપરો। એમાં આપણે નાખશું 1 કપ ખાંડ, 1/4 કપ તેલ, અને હું કનોલા ઓઇલ વાપરું છું, 2 અંડા કે મયાઈ, એમાં આપણે નાખશું 3 ચમચી બેકિંગ પાવડર। હવે મમ્મી ઇલાચી નથી નાખતા, પણ મને ઇલાચીનું સુગંધ બહુ જ ગમે છે, તો આપણે થોડુંક ઇલાચી નાખશું એમાં, ને તમને જો ઇલાચી ના ગમે તો તમે નહીં નાખજો। અહીંયા છે મારી પાસે 4 કપ વ્હાઇટ ફ્લાવર, ઓલ પર્પઝ ફ્લાવર, જે 4 કપ દોરું લોટ છે, અને પછી આપણને ખપશે રંગ। હવે આ જે રંગ છે એ પેસ્ટ છે, તો આ જરાક વધારે ફાઇન રીતે એના ઉપર આપણે ચાંદલો કરશું, તો પેસ્ટ મારા પ્રમાણે પેસ્ટ વધારે ફાઇન રીતે કામ કરે છે। તો હવે આ જે બટર છે કે માખણ છે એને આપણે પહેલાં ફાઇન રીતે આમ ખાલી મિક્સ કરી નાખશું। અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ માખણ તમે બારે કાઢી લ્યો 1 રાત પહેલાં કે 3-4 કલાક પહેલાં, તો એકદમ ફાઇન પોચું થઈ જાય। હવે જો આ માખણ લઈને તમે માઇક્રોવેવમાં નાખશો તો સાવ મેલ્ટ થઈ જશે, અને જો સાવ ઓગળી જશે તો તમારી એ નાન ખટાઈ સાવ જુદી થશે, એનું કન્સિસ્ટન્સી બદલી જશે, એ જેવી રીતે ઉપસશે બદલી જશે। તો એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે માખણ મિક્સ કરો તો માખણ સાવ ખાલી પોચું હોવું જોઈએ, ઓગાળેલું ના હોવું જોઈએ। ઓકે, હવે આપણે એની અંદર 1 કપ ખાંડ નાખશું। હવે અમે એટલું બધું ઓલું ખાંડ નથી ખાતા, એને આટલી બધી મીઠી નથી ભાવતી અમને, તો તમે ટ્રાય કરજો। તમને એમ જો લાગે કે બહુ મોરી થાય છે તમારા પ્રમાણે, તો તમે જઈને એની અંદર 1.5 કપ છે ખાંડ નાખી શકો છો, પણ અમને મજા આવે છે કે શું બહુ મીઠી ના હોય, બસ। હવે ને મમ્મી કોઈ જાતનું મિક્સર કે કાંઈ નથી વાપરતા, એ ખાલી હાથેથી એને મિક્સ કરે છે, ને જેવી રીતે આમ એ કરે છે મને એવી જ નામ જ તમને બતાવું છે, મને કાંઈ ચેન્જ નથી કરવું એમાં। તો બસ ફાઇન રીતે એ અહીં એને મિક્સ કરશે, ખાંડ ને શુગરને, માખણ અને ખાંડ સાથે ફાઇન રીતે એને હલાવશે। ઓકે, હવે આપણે અંદર નાખી દઈશું આપણું તેલ। ઓકે, વખત તેલ નાખી લેશું, પછી આપણે લેશું આપણા અંડા। હવે ઈંડું હું પહેલાં બકુલીમાં નાખીશ કે શું જો બગડેલી હોય તો પછી વાંધો ના આવે, આખું બધી આપણું મિક્સચર ના બગડે। ઓકે, હવે પાછું આપણે એને ફાઇન રીતે હલાવશું। અને મને બહુ આજે મન થયું મિક્સર વાપરવાનું, પણ હું વિચાર કરી કે ના, જેવી રીતે મમ્મી કરે છે હું તમને એવી રીતે જ બતાવું છું, ને એ જો એનાથી હાથેથી એની આટલી ફાઇન થતી હોય તો પછી મને હાથ જ વાપરું હતું। ઓકે, તો જો આ અંદર ગળી ગયો, ફાઇન તેને મિક્સ કરી નાખ્યા। ઓકે, હવે આપણે લેશું આપણી ઇલાચી,
ને હું ખાલી થોડીક ઇલાયચી એમાં નાખીશ. અને હું પહેલાં તમને કીધી કે બિલકુલ તમારા ઉપર છે, જો તમને ના નાખવું હોય ઇલાયચી તો નહીં નાખજો તમે એની અંદર. ઓકે, હવે આપણે 1 સેકન્ડ રાખશું. હવે આપણે લેશું બેકિંગ પાવડર. એક, 2, 3. ઓકે, હવે લોટ ને બેકિંગ પાવડરને આપણે એકદમ ફાઇન રીતે મિક્સ કરી લેશું આવી રીતના. ઓકે, આપણે અડધો લોટ નાખશું એની અંદર. ને એ બધું હાથથી કરે છે એટલે હું બધું એના પ્રમાણે જ કરું છું કે એના જેટલી જ ફાઇન આ નાનખટાઈ થાય. હું ઓવન ગરમ કરી છું 350 ડિગ્રી ઉપર. આપણે આ નાનખટાઈ એને નાખશું ઓવનમાં 35 મિનિટ માટે. 35 મિનિટમાં હું ઓવન નહીં ખોલું, અંદર એને એમ જ મૂકી દઈશ. પછી 35 મિનિટ પછી આપણે ઓવન ઓફ કરી નાખશું અને એને ઓવનમાં રાખશું બીજી 15 મિનિટ. તો ટોટલ મિનિટ્સ 45 મિનિટ્સ લાગશે આપણું ઓવનની અંદર. 15 મિનિટ ઓવન ઓફ. ઓકે, ઓકે, તો આપણું આ બરાબર જો કેટલું ફાઇન રીતે આમ મિક્સ થઈ ગયું છે. અને ઇલાયચીની એકદમ ફાઇન સુગંધ આવે છે. ઓકે, બસ હવે ફાઇન રીતે મિક્સ થઈ ગયું. એટલે ટ્રે લેશું. હવે જે આ ટ્રેમાં હું માખણ કે કાંઈ ચોપરવાની મને જરૂર નથી પડી, એમાં હું આ સિલપેટ નાખી છું. એકચ્યુઅલી આ ફ્રાન્સમાં મળે છે. આ જો તમારી પાસે ના હોય, બહુ મોંઘા હોય છે, લગભગ $40 to $45 ખાલી આ હોય છે. પણ આ એક બ્રાન્ડ છે કે જે હું રેકમેન્ડ કરું છું કે બધાય કિચનમાં બધાય પાસે હોવું જોઈએ. હું 2 લીધી છું, ઇન્શાલ્લાહ મને બીજા 2 લેવા છે કે શું આના ઉપર બધી વસ્તુ થાય છે અને આમાં આપણને કંઈ જરૂર નથી પડતું નાખવા માટે. હવે તમને મોટી બનાવવી હોય તો તમે મોટી બનાવી શકો છો. હું લગભગ અડધી ચમચીનું ઓલું કરીશ. હવે
આ જે છે એ થોડીક મોટી પણ આપણું લોટ છે. હવે તમને જો કેટલી નાની બનાવવી હોય કે મોટી બનાવવી હોય તમારા ઉપર છે. પહેલાં તમે આ મેઝરમેન્ટ લઈ શકો છો. લગભગ કાં તો 1 ટેબલ સ્પૂનની બનાવી શકો છો, કાં તો તમે હાફ ટેબલ સ્પૂન, જે તમને ગમે. તમને એમ જેમ લાગે તમે આ વાપરું છે એના ગોળા કરવા માટે, તો તમે એવી કામ કરી શકો છો, જેમ તમને સરખાઈ આવે એમ. ને જેટલી મોટી કે નાની તમને ગમે એવી. આમ મને બહુ મોટી નથી ગમતી, મને ગમે જરાક નાની નાની હોય, મને લાગે છે જરાક ક્યુટ લાગે છે. અને જ્યારે તમે એને ટ્રેમાં નાખશો આવી તામ, તો એને બહુ બાજુમાં નહીં રાખજો, કારણ કે આમાં બેકિંગ પાવડર છે. બેકિંગ પાવડરની વસ્તુ જરાક ઉપર સેબો નહીં પણ પથરાશે, અને જો પથરાશે તો મને નથી ખપતું કે સાથે એકબીજી ચોટી જાય. તો બસ હું ખાલી જલ્દી થોડીક અહીંયા કરી નાખું, પછી મને તમને બતાવું છે કે હું જેલા લીલા એમાં ટીપકા કરીશ. હવે હું લીલું ટીપકું કરું છું, કારણ કે આજે સુમૈયા કીધી કે મમ્મી આજે એને લીલા ટપકા ખપે છે નાનખટાઈ ઉપર. પણ તમારા ઉપર છે, તમને જે રંગ ટપકા નાખવા હોય, તમને લાલ નાખવું હોય, તમને ફિરોઝી નાખવું હોય, કાં તો તમને કેસર સાથે કરવું હોય તો તમે કેસર સાથે પણ કરી શકો છો. થોડીક કેસર નાખો બકુલીમાં, એની અંદર થોડું પાણી નાખો, એને ફાઇન રીતે મિક્સ કરી અને તમે એનું પાણી ટપકા ઉપર કરી શકો છો. તો એ પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે કેસર થોડુંક મોઢામાં આવે છે, તો એ પણ ફાઇન લાગે છે. તો જો આ ખાલી 3 બાકી છે, હું 3 કરી નાખું, ને પછી આમાં આપણને ખબર પડશે કે લગભગ કેટલી નીકળે છે. અમે સાથે જ્યારે મમ્મી સાથે બનાવી હતી તો લગભગ 45 નીકળી હતી, પણ 3 જણા વાયરા હતા તો બધાના જરાક શેપ જુદી હતી. તો અને જ્યારે તમે વારો તો આમ ફાઇન ટાઈટ 2 હાથ રાખજો કે એના ઉપર એકે પણ ક્રેક્સ ના હોવું જોઈએ. એમાં ટ્રાય કરું છું વિચાર કરવાનો ગુજરાતીમાં વર્ડ, ક્રેક્સને શું કહેવાય, અને હમણાં મને યાદ નથી આવતું. મને ખબર છે હું ટીવી વિડીયો પૂરી કરીશ પછી મને યાદ આવશે. તો હવે ચાલો, હવે હું લઈશ આપણું લીલું કલર, થોડુંક એમાં નાખીશ. હવે એક ચીજ છે કે જો તમે ખાલી ઉપરથી રંગ નાખી દેશો તો કોઈક વખત ફાઇન રંગ નથી થતો. તો હું શું કરું છું, પહેલાં ખાલી જરાક એને આમ વચમાં થોડુંક, એને ઇંગ્લિશમાં કહે છે ઇન્ડેન્ટેશન, ગુજરાતીમાં એને કહે છે, મને નથી યાદ આવતું હમણાં, પણ ખાલી એટલું જ કે તમે આમ જરાક ખાડો કરું છું, મોટું ખાડો નહીં, ખાલી નાનું, તો શું કલર એની અંદર બેસે. ને આમાં હું પાણી નથી નાખતી, મને ખાલી ખપે છે કે ફાઇન કલર આવે એમાં. ને જો તમે જેલનું વાપરશો તો તમારું કલર એકદમ ફાઇન આમ દેખાશે નાનખટાઈ ઉપર. પાણીનું જરાક ફાઇન નહીં દેખાય. ઓકે, તો ચાલો આ રેડી છે. આમાં નીકળ્યા 3, 6, 9, 12, 15. મને એમ લાગે છે કે હજી બીજા 30 નીકળશે. આ હું લઈને ઓવનમાં નાખું છું 30 મિનિટ માટે. પછી આપણે આવશું, હું તમને બતાવીશ કે કેવું લાગે છે. 30 મિનિટ પછી આપણે ઓવન પાછું બંધ કરી ઓફ કરીને બીજી 15 મિનિટ માટે નાનખટાઈ અંદર રાખશું. પછી બારે રાખશો તમે લગભગ અડધી કલાક પછી એકદમ ફાઇન કડક નાનખટાઈ તમારી થઈ જશે. તો ઇન્શાલ્લાહ 30 મિનિટ પછી આપણે પાછા મળશું. તો 30 મિનિટ થઈ ગઈ ને આપણી નાનખટાઈ તૈયાર છે. તો અહીંયા હું ખોલીને તમને બતાવીશ કે કેવી લાગે છે. ઓકે, મને આ બરાબર લાગે છે. ને જો તમને વધારે એને બદામી કલર કરવો હોય તો તમે બીજી 5 મિનિટ એને રાખી શકો છો, પણ હું આ બરાબર છે મારા માટે. તો હવે આપણે શું કરશું કે આપણે ઓવનને ઓફ કરી નાખશું અને આપણે એને રાખશું હજી અંદર 15 મિનિટ માટે. 15 મિનિટ પછી આપણે આવશું. 15 મિનિટ પછી પાછું આપણે આવીને હું તમને બતાવીશ કે કેવી ફાઇન ને કડક આપણી નાનખટાઈ તૈયાર છે.
15 મિનિટ થઈ ગઈ છે. હું કાઢું છું એને બહાર. અને મને ખાસ ખબર છે કે તમે જુઓ કે જ્યારે હું તમને પહેલાં બતાવી રહી હતી ત્યારે જરાક ધોરી ધોરી હતી. હવે ફાઇન બદામી કલર થઈ ગયું છે. એ બદામી કલર આપણને ખબર છે કે એકદમ ફાઇન ક્રિસ્પી આપણી નાનખટાઈ થશે. અને પછી હું લઈ હવે ને એને કૂકી શીટ ઉપર રાખીશ કે ફાઇન નીચે એનું એને પરસેવો ના નીકળે, કારણ કે જે પરસેવો નીકળશે નીચે રહી જશે પરસેવો, એનાથી વધારે આપણી તમારી નાનખટાઈ પોચી થઈ જશે. તો બસ હવે હું કાઢીને રાખી દઈશ લગભગ બીજી 15-20 મિનિટ કે ફાઇન રીતે ઠરી જાય. એક વખત ઠરી જશે પછી આપણે પાછા આવશું ને હું તમને બતાવીશ કે કેટલી કડક થઈ ગઈ છે. હું હમણાં ખાઈશ તો હજી કાફી પોચી હશે, કારણ કે ઓવનમાંથી ગરમ નીકળી છે. તો આપણે ખોબરશું બીજી 15-20 મિનિટ પછી હું તમને બતાવીશ કે આ કેવી લાગે છે. અહીંયા છે આપણી નાનખટાઈ અને જો કે કેટલી ફાઇન લાગે છે. આખું ઘરમાં એટલી સરસ સુગંધ આવે છે. તો અહીંયા સુમૈયા ને હું આપણે ટ્રાય કરશું અને તું કહેજે બધાને કે દાદી જેવી છે કે નહીં. ઓકે? દાદી જેવી છે, રાઈટ? તો અલ્હમ્દુલિલ્લાહ પાસ થયું. બહુ જ ફાઇન લાગે છે. કાલે હું એને જઈને દઈ આવીશ થોડીક કે એ પછી પાસ કરે. પણ પ્લીઝ તમે ચોક્કસ આ રેસીપી બનાવજો અને મને કોમેન્ટ્સમાં લેટ નો કરજો કે તમને કેવી લાગી. પણ મને વિશ્વાસ છે કે તમને એકદમ સરસ લાગશે ને સ્વાદિષ્ટ લાગશે. તો આજે આપણે બનાવ્યા છે મમ્મીની નાનખટાઈ. આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ. અને આ જે છે ચાય, મસાલા ચાય અને નાનખટાઈ, ખુદા હાફિઝ.